હલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈમાં આપણો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રભાસ પાટણ એટલે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું મંદિર. અનેકવાર વિધર્મીઓના આક્રમણ થતા રહ્યા. 15મી સદીના ઉત્તરોત્તરમાં મુશરફ ખાને વિશાળ સૈન્ય સાથે સોમનાથના મંદિર પર આક્રમણ કર્યું. ત્યારે વીર હમીરસિંહ ગોહિલની આગેવાનીમાં પરમવીર વેગડાજી ભીલે પોતાના 500 ભીલ સાથીઓ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી લડીને શહીદી વહોરી હતી. તેની સ્મૃતિમાં અશ્વરૂઢ પ્રતિમાની સ્થાપિત કરવામાં આવી છે. ભીલ સરદાર વેગડાજીનો નિવાસ ગીરમાં મસુંદરી નદીને કાંઠે જૂની દ્રોણમાં હતો. મૂળ ટીંબો અને ખંડેર મોજૂદ છે. ત્યાં વેગડાજીનો પાળિયો છે ને શહીદની વખતે આ પાળિયો આ પ્રતિમાની બાજુમાં આવેલો છે. લાઠીના રાજકુંવર હમીરસિંહ ગોહિલ સોમનાથની સખાતે આવ્યા ત્યારે તે નવયુવાનને આશ્રય આપીને પહોંચી ગયો સમુદ્ર દર્શન કરવા. તો તમને કરાવવાનો આ છે સમુદ્ર દર્શનનો ગેટ. તો હવે આપણે જવાના છે અંદર. આપણે આવી ગયા છે સમુદ્ર દર્શનમાં અંદર. તો હવે તમને દર્શન કરાવવું. આગળ જઈએ આપણે દર્શન કરવા. કુતરા કરે બધીનું સ્વાગત. હું જાઉં દર્શન કરવા અને તમને દર્શન કરવા લઈ જાઉં. સમુદ્ર દર્શન છે. યાત્રિકોને શ્રદ્ધાળુઓ આવે છે ને આપણે જઈએ છીએ. આપણે પહોંચી ગયા સમુદ્ર દર્શનમાં. હવે જવાનું છે સમુદ્રને કાંઠે. હાવ અહીંયા પણ બીચ રોડ છે. બીચ રોડમાં આપણે જવાનું છે. થોડીક વારમાં પહોંચીએ સમુદ્રને કાંઠે અને હું જાઉં એટલે તમને પણ સમુદ્ર આખો બતાવું. કિનારાની અંદર આવીએ તો પેલી જ આવે છે હનુમાનજી મહારાજની મૂર્તિ અને પાય અહીં ફોટા પાડે છે. હવે આપણે વળી ગયા છે સમુદ્ર તરફ. હું ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં સમુદ્રના કિનારાની નજીકમાં પહોંચી ગયો અને અહીં લાખો લોકો અને શ્રદ્ધાળુઓ અહીંયા દરિયામાં બધા પગ પલાળે છે અને ઊંટો ઉપર બેસે છે. અને ઊંટો આપ જોઈ શકો છો. બધા ઊંટોને કેવા શણગારેલા છે કેટલાક. હવે હું દરિયાની હાવ નજીકમાં આવી ગયો છે અને લોકો અહીંયા નાહવાનું પણ માને છે. અહીંયા બધી આ તમે જોઈ શકો છો લોકો નાય છે. હાવ કિનારાની નજીક બેઠા છે અને કેટલા લોકો ફોટા પાડે છે. કેટલા લોકો ઊંટોમાં બેહી અને આમ રનિંગ કરે છે. હવે લોકો ઊંટોમાં બેઠા છે ને ઊંટો જો ઊભા થાય છે. હાલ હવે ઊંટ ઉપડી ગયું. ઊંટ માથે બેસીને લોકો જાય છે રનિંગ કરવા દરિયાના કાંઠામાં. મેં જોયું તમને બતાવું. હવે હું તમને અહીં અશ્વ પ્રેમીઓ અશ્વ લઈને ઊભા છે. ઘોડા એટલે તો તમે જોઈ શકો છો ઘોડા 3 એકાયરે છે. આ છે ઘોડા. લોકો અહીંયા ફોટા પડાવે છે ઘોડા માથે બેસીને. આ છે ઊંટ. કેવા શાંત ઊભા છે 3 આપણે આવી ગયા છે ભાઈ વ્હાઈટ. હો વ્હાઈટ ઘોડા પાસે આપણે આવી ગયા અને ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં આવ્યા એટલે સમુદ્ર દર્શન કરવા આવ્યા. તો ઘોડેશ્વરવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ અમે ઘોડા એરે એક વિડીયો લઈએ. તો કે હા કોઈ વાંધો નહીં, લઈ ગયો નહીં. એ આપણી જેમ મજા જ કરાવે ભાઈ. અમારી ઘોડાનું નામ બીજલી છે. આ ઘોડાનું નામ ટીલ્યો. બોલો બોલો ચાલુ છે. તમારા ઘોડાનું નામ બોલો. અમારા ઘોડાનું નામ ટીલ્યો છે. આ ઘોડાનું નામ કાળા ઘોડાનું નામ ટીલ્યો. બીજલી. વારે વાહ, બીજલી તો બીજલી જ છે. તિલિયો જો બ્લેક છે. તિલિયો ભાઈ બેઠા એના પગમાં બેઠા જોઈ લો. બોલતો નથી કાંઈ. તિલિયો એટલે તિલિયો હો ભાઈ આપણો. उसका नाम है कालू. वो कालू तो देखो
कितना ज्यादा लंबा है वो तो, ऊंचा घोड़ा 160 उसकी- ऊंचा घोड़ा है। उसकी लंबाई 60 की होती है। वो भैया बोलता है कि उसकी लंबाई 60 की होती है। वो आप 30-35 लेवल चलता है, वो दौड़ता है, रेस उस- में जीता है, 3 रेस तो जीता है। वो घोड़ा है, वो 3 रेस जीत के आया है। वो बीच में आएंगे तो आप फोटा खिंचाने के लिए तो वो जरा भी समय न लगवाए, इसलिए बोलता हूँ मैं। लगन में, हाँ, शादी बाजी में चलते हैं। ये घोड़ा है, वो 2 पैर से शादी में वो फूले का वो लगाता है ना वो लोग, सभी लोग, इसमें वो 2 पैर से चलती है ये घोड़ी। वो भैया वो बोलता है तो तुम लोग नहीं समझता हो, इसलिए मैं समझाता हूँ। આપણે આવી ગયા છે હાવ દરિયાને લહેરને મેરે બાજુમાં, તો હવે તમને હું આગળ શ્રદ્ધાળુઓ અને લોકો બતાવું છું. કેટલા લોકો અહીંયા મોજ મજા અને દરિયાના પાણી હારે મજા લે છે. ઊંટ પણ કેટલા બધી છે અને બધાને એક બહુ વ્યવસ્થિત રીતે શણગારેલા છે. અને આમ કેવડી બીચમાં લાઈન છે સમુદ્ર કાંઠે. હવે આ સમુદ્રની ચારે બાજુનું છે, લોકો બેઠા છે અને બધાય મોજ લે છે. એક પવનની લે છે, એક દરિયાની લે છે, કોઈ ઊંટની લે છે, કોઈ ઘોડાઓની લે છે, કોઈ નાસ્તાની લે છે. અને બધાય આમાં સેલ્ફીની હળે રાટી બોલાવે યાર. અને હું આમાં આવું, અહીં જોઈ શકો છો 2 ઘોડી બે સામે ઊભી. આપણે આવી ગયા છે, દુકાનો છે, બધી હોટલો દુકાનો બધી સમુદ્રના કાંઠામાં છે. તો એ જોયું તમને બતાવું. અહીં તમને નાસ્તા ને બધી મળી જાય, ઠંડા પીણા, ચા, બબલા, બાલાજીની આઈટમ માગો, ગોપાલની આઈટમ માગો, પાણીપુરી માગો, જે માગો તે મળે. બધી દુકાનો જ છે, મેં જોયું તમને બતાવું. આ સમુદ્ર બીચ દર્શન છે ને ત્યાં અંદર જ છે, તમારે જે જોતું હોય ને તે મળી જાય. અહીંયા બધી દુકાનો જ છે. હાલો મિત્રો, મારો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે ફરી એક નવા વિડીયોમાં મળશું. જય માતાજી, જય સોમનાથ.